નમસ્કાર, કેમ છો બધા? તો ફરી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો અત્યારે છે ને આપણે આવી ગયા છે ગળતેશ્વર મહાદેવના દર્શન કરવા માટે, અને આજે છે રવિવાર। મહીસાગર નદીમાં સ્નાન કરવા માટે મફતી વોટરફોલ પીવાય છે ને, બધા પૈસાથી વોટરફોલમાં જાય છે, પણ આપણે મહીસાગર નદીમાં આવી ગયા છે મફતમાં સ્નાન કરવા માટે। ને આજે છે રવિવાર અને પાછી પૂનમ છે, ને તમે ભીડ પણ તમે જોઈ શકો છો, બરાબર। આ છે મહીસાગર નદીનો વ્યૂ, ને આ છે મહીસાગર નદીનો પુલ, બરાબર। ને ભીડ તમે ખાલી જોઈ શકો છો, ભીડ કેટલી છે। આજે રવિવાર છે ને ટ્રાફિક જામ થઈ ગયું છે, બરાબર। ને આપણે સામે ગાડી પાર્કિંગ કરી દીધી છે, કારણ કે પાર્કિંગમાં નહીં જવા દીધી, કારણ કે પૈસા આપવા પડે, એટલે આપણે જાતે ગાડી પાર્કિંગ કરી દીધી। ને સામે બધા સ્નાન કરી રહ્યા છે, તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી। ને હવે જઈ રહ્યા છે આપણે પહેલાં ગળતેશ્વર મહાદેવના દર્શન કરશું, ત્યાર પછી આપણે વોટરફોલમાં સ્નાન કરશું, એટલે મહીસાગર નદીમાં, બરાબર। તો બ્લોગ સાથે બન્યા રહેજો, અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી લેજો, જેથી કરીને તમને આવા જેવા નવા વિડીયો જોવા મળશે। તો ચાલો આપણે ચાલીએ મહાદેવના દર્શન કરીએ। તો મિત્રો તમે જોઈશો આ રીતનું કોઈ વિશાળ પાર્કિંગ છે। જ્યારે તમે ગળતેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવશો ને, તો અહીંયા આગળ પાર્કિંગ છે, તમે ત્યાં આગળ ગાડી પાર્કિંગ કરી શકો છો, બરાબર। અને ત્યાર પછી થોડા રોડે આગળ તમને ગેટથી તમને જમણી સાઈડ જશો ને, ત્યારે તમને મહાદેવનું મંદિર જોવા મળશે। તો એ તમે દર્શન કરી પછી વોટરફોલ સ્નાન કરવા માટે જઈ શકો છો, બરાબર। તો મિત્રો હવે જઈ રહ્યા છે આપણે મહાદેવના દર્શન કરવા માટે, બરાબર। તો મિત્રો સામે તમે જોઈ શકો છો એ છે ગળતેશ્વર મહાદેવ મંદિર। ને જ્યારે તમે અહીંયા આવશો એટલે તમને આ બાજુ વડલા ને એવું બધું જોવા મળશે। ને ત્યાં આગળ બધા જે લોકો છે દર્શન કરવા માટે આવે છે ને, તે અહીંયા આગળ આરામ કરે છે, નાસ્તો જે કોઈ લાયા હોય તે નાસ્તો ને એવું કરે છે। તો કંઈ નહીં, હવે જઈ રહ્યા છે આપણે આગળ મંદિર તરફ, બરાબર। ને મને લાગે છે લાઈન બહુ મોટી છે, ને તાપ બહુ લાગે, એટલે માટે આપણે લાઈનમાં નહીં ઉભા રહી, કારણ કે છોટે રાજા સાથે છે ને એટલા માટે। તો કંઈ નહીં, જોઈએ હવે દર્શન કરવાનો મોકો મળે કે ના, બાકી દૂરથી દર્શન કરીને જઈ રહ્યા છે। તો મિત્રો ફાઇનલી આપણે ગળતેશ્વર મહાદેવનું મંદિર છે ને તે આગળ આવી ગયા છે। તે એક્ઝેક્ટ પાછળ તમે પહેલાં જે મંદિર બનાવ્યું છે વર્ષો જૂનું કોતરણી કામ પણ તમે જોઈ શકો છો, બરાબર। પથ્થરોથી બનાવવામાં આવી છે, અને લાઈન બહુ લાંબી છે, એટલા માટે આપણે લાઈનમાં ઊભા નહીં રહેતા, કારણ કે જોડે છોટેરા જે આવ્યા છે ને એટલા માટે। બાકી મંદિર કંઈક બહારથી કંઈક આ રીતનું જોવા મળે છે। તો ફરી આપણે આવશું ત્યારે ચોક્કસ મહાદેવના દર્શન કરી, હવે દૂરથી દર્શન કરીને જઈ રહ્યા છીએ। તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે ગળતેશ્વર મહાદેવના દર્શન કરવા માટે, બરાબર। આપણે દર્શન નહીં કરવા, કારણ બહારથી દર્શન કરીને જતા રહેવાનું, કારણ કે ભીડ એટલી બધી છે કે બહુ મોટી લાંબી લાઈન લાગી છે, ને તાપ અત્યારે ફૂલ લાગી રહ્યો છે, અને આપણી સાથે છે છોટેરા છે, એટલા માટે આપણે લાઈનમાં નહીં ઊભા। બાકી આપણે મોટા હોય તો ચાલી જાય, અને તાપ બધા લાગે ને અને રડે છે એટલા માટે। તો કંઈ નહીં, હવે આપણે દૂરથી મહાદેવના દર્શન કરી અને જઈએ છીએ, બરાબર। હવે જઈ રહ્યા છે આપણે મહીસાગરમાં સ્નાન કરવા માટે। કોઈ પૈસા માંગે? ઉંગળા દેલા